ગુજરાતમાં જે રીતે દારૂની છૂટ પર ચર્ચા થઈ રહી છે તેમ કર્ણાટકમાં હિજાબની ચર્ચા થઈ રહી છે। કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે હિજાબ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે। કોંગ્રેસ નેતા અને કર્ણાટક મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેર કાર્યક્રમમાં કહ્યું કે લોકો ગમે તે ખાઈ શકે છે, ગમે તે પહેરી શકે છે। મત માટે આવી રાજનીતિ ન થવી જોઈએ, પરંતુ કોંગ્રેસ સરકારના નિર્ણયથી ફરી એકવાર રાજનીતિ ગરમાઈ છે। ફરી ચર્ચામાં આવ્યો હિજાબ। કર્ણાટક સરકારે હટાવ્યો પ્રતિબંધ। લોકો ગમે તે ખાઈ શકે, ગમે તે પહેરી શકે। કર્ણાટકમાં હિજાબનો વિવાદ પાછલા કેટલાય વર્ષોથી રાજકારણનો મોટો મુદ્દો રહ્યો છે। કર્ણાટકની ઉડુપીની એક સરકારી કોલેજથી આ વિવાદ શરૂ થયો હતો, જ્યાં મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરી અને કોલેજમાં આવતા અટકાવવામાં આવી હતી અને ત્યારબાદથી આ વિવાદ વધુને વધુ વકરતો ગયો। હિજાબ પર પ્રતિબંધ મૂકનારા શાળા કોલેજોમાં યુનિફોર્મ કોડની વાત કરી રહ્યા હતા કે શાળા અને કોલેજોમાં ડ્રેસ કોડની વિશેષ છૂટ ન અપાય। શાળા કોલેજો શિસ્તથી ચાલતી હોય છે, ત્યાં એક યુનિફોર્મ કોડ હોવો જોઈએ। હિજાબ શાળા કોલેજના યુનિફોર્મ કોડની વિરુદ્ધ છે। હિજાબના પ્રતિબંધ ઉપર કઈ રીતે શું બન્યું તેની વાત કરીએ। 31 ડિસેમ્બર 2021ના રોજ ઉડુપી સરકારી કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ફેબ્રુઆરી 2022માં બંબઈ સરકારે સરકારી સ્કૂલ કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો। ત્યારબાદ આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો અને 15 માર્ચ 2022ના રોજ કોર્ટે કહ્યું કે શાળા કોલેજોમાં યુનિફોર્મ જરૂરી છે। ત્યારબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી। ઓક્ટોબર 2022થી સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચમાં સુનાવણી ચાલી રહી હતી અને હજી તેના પર કોઈ નિર્ણય આવ્યો નથી। પરંતુ હવે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની વાપસી થઈ છે અને સિદ્ધાર્થમૈયા સરકારે હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે। એક કાર્યક્રમમાં સિદ્ધાર્થમૈયાએ નિવેદન આપ્યું છે કે દરેક લોકોને છૂટ છે, તે ગમે તે પહેરી શકે અને ગમે તે ખાઈ શકે, તેના પર રાજનીતિ ન થવી જોઈએ। ಹಿಜಾಬ್ ಅದು ವಾಪಸ್ ತಗೊಂಡ್ಬಿಡ್ತೀವಿ, ಏನು ಹಿಜಾಬ್ ಇಲ್ಲ ಈಗ। ನೋ ಹಿಜಾಬ್, ಹಿಜಾಬ್ ಹಾಕೊಂಡು ಹೋಗ್ಬೋದು ಈಗ, ಗೊತ್ತಾಯ್ತಾ? ಹಾ, ಆದೇಶ ವಾಪಸ್ ತಗೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ ನಾನು। ಈಗ ಡ್ರೆಸ್ ಹಾಕೊಳ್ಳೋದು, ಊಟ ಮಾಡೋದು ನಿಮ್ಗೆ ಸೇರಿದ್ದು, ನಾನು ಯಾಕೆ ನಿನ್ಗೆ ಅಡ್ಡಿಪಡಿಸ್ಲಿ? ನೀವು ಯಾವ ಡ್ರೆಸ್ ಹಾಕತ್ತೀಯ ಹಾಕೊಳ್ಳಪ್ಪ, ನೀವು ಯಾವ ಊಟ ಮಾಡ್ತೀಯ ಮಾಡು, ನನಗೆ ಯಾಕೆ? ನಾನು ಊಟ ಮಾಡೋದು ನಾ ಮಾಡ್ತೀನಿ, ನೀವು ಊಟ ಮಾಡೋದು ನೀವು ಮಾಡ್ತೀಯ, ಅದು ನಿನ್ನ ಹಕ್ಕು, ನನ್ನ ವೆರಿ ಸಿಂಪಲ್, ವೆರಿ ಸಿಂಪಲ್। ನಾನು ಧೋತಿ ಮತ್ತೆ ಜುಬ್ಬ ಹಾಕತ್ತೀನಿ, ನೀನ್ ಪ್ಯಾಂಟು ಶರ್ಟ್ ಹಾಕಿದ್ರೆ ಹಾಕೋ ನೀನು। ಅಲ್ವಾ? ತಪ್ಪೇನಿದೆ ಇದರಲ್ಲಿ? તો બીજી બાજુ આ મુદ્દે ભાજપ આક્રમક બની છે। ભાજપ શાળા કોલેજો શિસ્તથી ચાલતી હોવાની કહી રહી છે અને યુનિફોર્મ કોડ જરૂરી હોવાની વાત કરી છે। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કર્ણાટક સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન દેશમાં સરિયા કાનૂન લાગુ કરવા માંગે છે। कांग्रेस पार्टी की सरकार है कर्नाटक में और हिजाब पे प्रतिबंध उठाया है। ये महज हिजाब पे प्रतिबंध नहीं उठाया है, बल्कि शरिया कानून को स्थापित किया है। अगर राहुल गांधी कांग्रेस और इंडी गठबंधन की सरकार देश में बनी तो इसी तरह से इस्लामिक कानून, शरिया कानून लागू होगा। હાલ તો કર્ણાટકમાં ફરી એકવાર હિજાબનો મુદ્દો ગરમાયો છે અને દેશભરમાં તેની ચર્ચા ચાલી રહી છે। સરકાર બદલાતા હિજાબ પરનો નિર્ણય પણ બદલાયો છે, પરંતુ આ બધા વચ્ચે હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાંથી શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।